અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં બંધ દુકાનને ટાર્ગેટ કરીને છેલ્લા 2.5 મહિનામાં 4 દુકાનોમાં લાખો રૂપિયાની ગરફોડ ચોરી કરનાર રીઢા આરોપીને 5.70 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ ગરફોડ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલો રેડો ગુનેગાર અંકિત પાટણવાડિયા રહેવાસી બાથુજીનગર ઝુંપડપટ્ટી પરશુરામ ભઠ્ઠો વડોદરા મૂળ રહેવાસી શેખવા ગામ તાલુકો સિનોર જિલ્લો વડોદરાએ ઓલ્ડ પાદરા રોડ પર આવેલ જગદીશ ફરસાણમાં ચોરી કરી છે અને ચોરીનો મુદ્દામાલ ઘરમાં રાખ્યો છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પરશુરામ ભઠ્ઠા ખાતે આવેલા બાથુજીનગર ખાતે જઈને તપાસ કરતા મળી આવ્યો હતો। પોલીસે આરોપીને સાથે રાખીને તપાસ કરતા સ્કૂલ બેગમાં જુદી જુદી થેલીઓમાં રોકડ રકમ, મોબાઈલ અને કપડાં સહિત કુલ 5.70 લાખની મત્તા મળી આવી હતી કે તેની પૂછપરછમાં તેણે વડોદરા શહેરમાં 4 દુકાનોમાંથી ગરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। વડોદરાના અકોટા ગોત્રી ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અંગે ગુનો નોંધાયેલો છે, જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય પોલીસ સ્ટેશનમાં જાણ કરીને આરોપીને સોંપ્યો છે। આરોપી અંકિત પાટણવાડિયા છેલ્લા 13 વર્ષથી બંધ દુકાનોને ટાર્ગેટ બનાવતો હતો અને વડોદરા શહેર ડભોઈ અને આંકલાવમાં 30 જેટલી ચોરીઓ કરી હતી। આ ઉપરાંત વાહન ચોરીના ગુનાઓ પણ આચર્યા હતા કે તે 3 વખત પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં જઈ આવ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।